વડોદરા શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરતી જાય છે। ખાસ કરીને કલાલીથી અક્ષરચોક સુધીના માર્ગ ઉપર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો ગઈકાલે જોવા મળ્યા હતા, પરંતુ આ દરમિયાન માર્ગ ઉપર એક પણ ટ્રાફિક વિભાગના અધિકારીઓ હાજર ન હોવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। શહેરમાં ટ્રાફિક નિયમોનું ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યું છે, તેમ છતાં પણ ટ્રાફિક વિભાગ માત્ર હેલ્મેટ અંગે જ અવેરનેસ અભિયાન ચલાવવામાં મર્યાદિત રહી ગયું છે। નાગરિકોનો એવો પણ સવાલ ઊભો થયો છે કે જ્યારે શહેરના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિમાં પોલીસનો અભાવ રહે છે, ત્યારે ટ્રાફિકની સમસ્યા કદી હલ થશે કે નહીં? લોકોનો આક્ષેપ છે કે ટ્રાફિક વિભાગ શહેરની ટ્રાફિક વ્યવસ્થા સંભાળવામાં નિષ્ફળ સાબિત થયું છે। ટ્રાફિક વિભાગ પોતાની ઊંઘમાંથી જાગે અને રોજબરોજ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે અને અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો જે સર્જાતા હોય છે તેમાંથી લોકોને મુક્તિ અપાવે।